એમના લીધે જ તમારા માંગા નથી આવતા ને માંગા આવે ને તમે રિજેક્ટ કરીને વયા જાય છે. ઈ રિજેક્ટ કરે છે કે તારા બધા નાટક છે? આ કાળો છે, જાડો છે, એનું નાક નથી હરખું, આમ નથી હારું. આ તો જે હોય એવું હું કહું મમ્મી, ગમે એની હારે થોડી લગ્ન કરી લઉં, જિંદગીભરનો સવાલ છે મારે. આ તો બધાયને છે ને પરફેક્ટ નથી મળતું. જીવનમાં છે ને થોડું ઘણું તો જતું કરવું જ પડે છે. અને આ છે ને આપણા કર્મનું છે ને આપણને ફળ મળે છે. બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી. કેમ કર્મોની સજા મળે છે એટલે? મેં તો એવા કેવા કર્મો કર્યા છે કે મને મારા કર્મોની સજા મળે છે? એમ કે ને કે ભાવિ અપશુકન્યા આ છે, જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી છે ને મારી હારે ખરાબ જ થાય છે. ઈ તારી મોટી ભાભી છે અને તું એને માન ન આપી એક ને તો કાઈ નહીં, પણ એનું અપમાન તો ન કર. સાચું હોય તો બોલાય, તો ખોટું એની વિશે ન બોલાય. વાહ, તમને બધાને તેવું જ લાગે છે કે તમારી મહારાણી, તમારી વહુ ઈતે સાચી છે, ઈતે માં સાવિત્રી છે, હું જ ખોટી છું. એક વાર નહીં 100 વાર સાચી છે. જયારે હારા હારા માંગા આવતા હતા ને ત્યારે તું નાટક કરતી હતી. ત્યારે તું એમ કહેતી હતી મને આ નહીં ફાવે, આમ નહીં ફાવે, સાસુ સસરા ભેગું નહીં ફાવે, સાસુ સસરા નહીં જોવે, સાસુ સસરાને કઈ બહાર થોડા મોકલી દેવાય. તોય અમે તારો વાંક નથી કાઢતા ને સામે વાળાનો વાંક કાઢીએ છીએ. તોય તે તું મારી વહુ ને જવાબદાર સમજે છો, મારી દીકરી જેવી વહુ ને. વાહ મમ્મી વાહ, આ તમારી વહુ છે તમારી દીકરી થઈ ગઈ ને દીકરી છે પારકી થઈ ગઈ. તારા લક્ષણ જ એવા છે, બાકી અમે તો કઈ તારું એવું નથી રાખતા. કઈ તું શું સમજે છો? તું મોટી રાજકુમારી છો કે તને મોટો રાજા જેવો લેવા આવે તને? આપણે છે ને આપણી હેસિયત હોય ને એવો છોકરો આપણે પસંદ કરવાનો હોય. આ તો છોકરાના માંગા આવે તો છોકરાના બધા વાંક કાઢે. આમે તું એટલું બધું કઈ ભણી નથી તો તને હારા હારા માંગા આવે, ડોક્ટર ને એન્જિનિયર ને. તોય તે હારા હારા માંગા આવ્યા છે ને તે ઠેપા મારી દીધા છે. હારા માંગા મળે જ છે મમ્મી, આખા ગામની છોકરી છે ને હારા માંગા આવ્યા છે, લગ્ન થઈ ગયા છે એના. તમારે છે ને કોઈને ગોતવા નથી, કાં તો મારા છે ને લગ્ન કરાવવા જ નથી કઈ હારા ઘરમાં. હારા હારા માંગા તો આવશે, પણ આપણા ઘરે આવશે ને આપણા ઘરની બહાર નીકળશે ને એટલે આજુબાજુમાંથી એને ખબર પડી જશે કે આનો જીબડો કેવડો મોટો છે. હું કઈ કારણ વગરની તો નથી બોલતી ને, જે કહું છું ને સાચું જ કહું છું. જો મારી વહુ વિશે કાંઈ તું બોલીશ ને હવે તો હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છો. તો આ ઘરમાં તારે રહેવું હોય ને તો માન મર્યાદાથી રહેવું પડશે. હારું રાખો તમારી વહુને તમારી પાસે. આ એના ભાઈએ ને એના પપ્પાએ જ ચડાવી છે. લાડ કરાવાય પણ એટલો બધો નહીં કે માથે ચડીને બેહી જાય. મમ્મી તું મને એક વાત કહેતો, ભાભી આજે જે ડ્રેસ પહેર્યો છે તે એને અપાયો છે? હા મેં અપાયો છે ને એને. મમ્મી તારે શું જરૂર હતી ભાભીને નવો ડ્રેસ અપાવવાની? એ એના પિયરેથી લાવ્યો તો છે મમ્મી, અને આપણે અહીંયા આવું નથી હાલતું મમ્મી કે સાસુ વહુને ડ્રેસ અપાવવા રાખે. એ આખો દિવસ અમારું કામ કરે છે, અમારું ધ્યાન રાખે છે, તો હું એક ડ્રેસ નો અપાવી શકું એને? આપણામાં એવું ન હોય એટલે હું કઈ મને મન થાય મારી વહુને કઈક અપાવવાનું તો હું કઈ એક ડ્રેસ નો અપાવી શકું? એ બધું તો ઠીક મમ્મી, પણ જયારે ભાભી રસોઈ બનાવતા હતા હમણાં તેને કેમ ટી શર્ટ ને પ્લાઝો નહીં પહેર્યું તું મમ્મી? એને તો હાડી પહેરવી જોઈએ ને. હાડી તો ઠીક, હાડી નહીં તો ડ્રેસ પહેરવો જોઈએ મમ્મી. હા મેં તેને કીધું તું કે રસોડામાં બહુ ગરમી થાય છે ને એટલે ટી શર્ટ ને પ્લાઝો પહેરીને રસોઈ કરવાની. મમ્મી હું તને કેટલી વાર કહું છું પણ તું મારી એકે વાત માનતી નથી. હું તને પહેલા કેટલી વાર કહી ગઈ છું કે તું બહુ માથે ન ચડાવ. મેં એને માથે નથી ચડાવી. હું જેમ તને પ્રેમથી રાખતી હતી ને એમ એને હું પ્રેમથી રાખું દીકરીને જેમ. મને નથી ખબર માણસો હું કે, મારે તો મારા ઘરમાં મારી દીકરી ને મારી બહુ ખુશ રહે ને એ જ મારે જોવાનું. એટલે છે ને તારી ભાભીને છે ને તું તારી બેન ની જેમ રાખજે, મારું તારું બહુ ન કરતી.